फांसी आपो गोविंदने फांसी आपो फांसी आपो फांसी आपो गोविंदने फांसी आपो हाय रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे भाजप જાહેરાત કરવામાં નથી આવી તો આપના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ કે આ બાળકીના પરિવારને વળતર આપવામાં આવે। બીજી વાત એ કે અવારનવાર બનાવો બને કે આવો એક ગંભીર પ્રશ્ન બન્યા છતાં ગઈકાલે જે સુખસરની એક ઘટના છે કે જ્યાં એક મહિલા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો અને ગરાડુની જે બાળકી 11મા ધોરણમાં અભ્યાસ કરતી એ બાળકી સાંજે 5 વાગે ઘરે જતી હતી અને 4 માણસોએ એમને રેપ કરવાની કોશિશ કરી। તો આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે આવા લોકો પર કડક ને કડક કાર્યવાહી થાય અને સાથે આરએસએસમાં રહેલા માણસો જે આવા કૃત્યો કરે છે તો અમારી માંગ છે કે આવા આરએસએસ માંથી પણ આવા લોકોને કાઢી અને આરએસએસ પર પ્રતિબંધ લગાડવા માટે અમે આપને આવેદનપત્ર આપીએ છીએ। તોરણી પ્રાથમિક શાળામાં જે બનાવ બન્યો 6 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કરી અને હત્યા નિપજાવી આવા નરાધમ આચાર્ય જે ગોવિંદ નટને હજુ સુધી આ સરકારે ફાંસી નથી આપી એના વિરોધમાં અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ વતી મામલેદાર સાહેબને આવેદનપત્ર આપ્યું। આ બાળકી જ્યારે 19 તારીખનો બનાવ છે પણ આ ભાજપની સરકારે આજ દિન સુધી આ બાળકીના પરિવારને કોઈપણ જાતની સહાય આપી નથી અને અહીંના લોકલ સંસદ સભ્ય જેઓ જસવંતસિંહ બાભોર અને અહીંના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ બાભોર જ્યારે આટલો મોટી ઘટના બની અને પોતાના વિસ્તારની માસૂમ બાળકી પર આવો અત્યાચાર થયો ત્યારે પણ આજ દિન સુધી એમને મુલાકાત નથી લીધી। પણ જ્યારે લોકોનો આક્રોશ અને સરકાર વિરોધી જ્યારે લોકો રસ્તા પર ઉતર્યા ત્યારે ખાલી ફોટોશૂટ કરાવવા માટે અહીંના સંસદ સભ્ય અને અહીંના ધારાસભ્ય જ્યારે ગયા પણ એમને એક પણ જાતની સહાયની કે કોઈ પણ જાતની એ પરિવાર સાથે સાંત્વનાની વાત નહોતી કરી। માત્ર લોકોને દેખાડવા માટે એમના ઘરે ગયા। આપના મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આ ગોવિંદ નટને આજે 9મો દિવસ ચાલે છે છતાં પણ હજી ફાંસી નથી આપી તો આવા શિક્ષકને શું આ સરકાર સાવરવા માંગે છે? એના માટે અમે તમામ સમાજના આગેવાનો કોંગ્રેસ સમિતિ અમે માંગણી કરીએ છીએ કે ટૂંક સમયમાં આવા નરાધમને ફાંસીની સજા આપવી જોઈએ અને જો આ સરકારથી કદાચ ફાંસીની સજા નહીં આપવાની હોય તો અમને સોંપી દે, અમે એને ગોળી મારીને પણ હત્યા કરી દઈશું। સાહેબ અમારે જેલમાં પણ જવું પડે તો કોઈ વાંધો નહીં, પણ આવા અત્યાચાર કરનાર પર કોઈ પણ જાતની રહેમ આ સરકાર કરી રહી છે એવું લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને અમે ફરી વિનંતી કરીએ છીએ કે આ બાળકીને તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી ફંડમાંથી સહાય આપવામાં આવે અને આ પરિવારને સુરક્ષિત રહેવાની જગ્યા પણ આપે અને એને પ્રોડક્શન આપે એવી અમે માંગણી કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।